ભૂતકાળમાં અલગ અલગ સમાજની અંદર અનેક આ પ્રકારની ઘટનાઓ બની. એમાં પાટીદાર સમાજની વાત કરવામાં આવે તો એમાં પણ સુરતની અંદર એક ઘટના બની ચૂકી છે. સમાજના આગેવાનોની વારંવાર એક વાત હોય છે કે જેમણે સમાજે મોટા કર્યા, જે યુવાનોએ સમાજના આગેવાનો અથવા તો સમાજના કોઈ કલાકારો બનાવ્યા, જ્યારે એ જ આ પ્રકારનું પગલું ભરે તો સમાજના નાના કુટુંબની નાની ઘરની દીકરી જો આ પ્રકારનું પગલું ભરે તેને રોકટોકવાનું તો કોઈ હશે જ નહીં. તો પછી તો અરે એનાથી વિશેષ આડઅસર કેવી થાય તમને કહું. જ્યારે કોઈ પણ સ્ટેજ ઉપરથી પ્રવચન આપતા હોય, સ્ટેજ ઉપર હોય ત્યારે એના એ શું કરે છે એ યુવાધન જોતું હોય છે. અને એ જ જયારે આવું કરે ત્યારે દરેક મા બાપ અત્યારે દીકરીને ભણવા મૂકવું તો મા બાપ ડરે કે આ કલાકાર જે દીકરી છે આવું ભણાવી અને એને કલાકાર બનાવીને ભાગી ગઈ તો આપણે ભણ એટલે બીજી બિચારી નિર્દોષ દીકરીઓ છે જેને ભણવું છે, જેને કલા ક્ષેત્રે આવવું છે, એ મા બાપોને ડર લાગે છે કે આવી 1-2% જે ખરાબ હોય એના કારણે બીજી સમાજની દીકરીઓ, તમામ દીકરીઓ બિચારી બદનામ થાય. 1% ખરાબ હોય, બધી દીકરીઓ ખરાબ ના હોય, એ તો સંસ્કારને મર્યાદાથી ભરેલી છે. પણ આવી 1-2 અધકચરી કોઈ આવો નિર્ણય લે ત્યારે તમામ સમાજ અને મા બાપ ડરતા હોય છે. ઠાકરસિંહભાઈ, અગાઉ પણ રબારી સમાજે અનેક પોતાના બંધારણો બનાવ્યા છે. ઘણી વખત એની મિટિંગો પણ સમયાંતરે રબારી સમાજની થતી રહે છે કે સમાજની અંદર કોઈ બદીઓ ના આવે, સમાજે પોતાના નિયમો એ બધાને વળગીને ચાલતો રહે. લાગે છે કે ફરી એકવાર રબારી સમાજે વધુ કડક નિયમો બનાવવા પડશે. હવે નિયમો તો બનાવ્યા છે, સરકારે કાયદા બનાવ્યા, તમે સમજો છો ઘણા બધા પ્રકારના, છતાંય ક્યાંક ને ક્યાંક છટકબારીનો લાભ મળીને બધું ચાલતું હોય. સમાજ એ કોઈ સરકાર નથી. સમાજની મર્યાદા અને પરંપરા હોય છે, એની જોગવાઈ હોય છે. પણ હવે તો યુવાનો આક્રમક છે કે આ મર્યાદાઓમાં નહીં રહે તો ક્યાંક બંધારણનું ઉલ્લંઘન કરનારને સમાજની રીતે લડી લેવાના મૂડમાં છે. જેને સમાજના પ્લેટફોર્મ મળીને આગેવાન બનાવે, કલાકાર, એ દીકરીઓ આવું કરશે તો હર ગીત સમાજે કદાચ કાયદાથી પર જાય અને જે પણ કરવું પડે એ કરવું પડશે. જે ભોગવવું પડે એ ભોગવાની તૈયારી છે. પણ સનાતન ધર્મની અને રબારી સમાજની સંસ્કૃતિ જો તૂટતી હોય અને સંસ્કૃતિના વિરુદ્ધમાં આવા કોઈ કૃત્યો થતા હશે તો સમાજ હરગીત ચલાવી લે એમ નથી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.